Hello everyone, today we are making Gujarati thali. અહીંયા બે ગોવા લઈ લીધું છે અને હું સારી રીતના 2-3 પાણીથી વોશ કરી લઉં છું. અહીંયા મેં બટાકા લીધા છે 2, એને હું ચોપ કરી લઈશ. અને આ બધા વેજીટેબલ્સને નાઇસલી વોશ કરી લઈશ. મેં કુકર લઈ લીધું છે જેમાં મેં રાઈ, જીરું, હિંગનો વઘાર આપ્યો છે. હવે હું આમાં ગોવાર અને બટાકા મૂકું છું. હું અહીંયા લસણની ચટણી નાખું છું, પણ ઇન કેસ ઇફ યુ ડોન્ટ હેવ લસણની ચટણી તો તમે ગાર્લિક પેસ્ટ પણ નાખી શકો છો. પછી મેં અહીંયા હલ્દી, ધાણા જીરું, સોલ્ટ એ નાખીને સારી રીતના મિક્સ કરી લીધું છે. શાકમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને શાકને 4 થી 5 વિસલ થવા દઈશું. મીનવાઇલ હું અહીંયા ખીચડીની તૈયારી કરું છું. તેના માટે મેં અહીંયા હાફ કપ ખીચડીના ચોખા કે બાસમતી ચોખા પર લઈ શકો છો અને હાફ કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લીધી છે, જેને હું સારી રીતના 3 પાણીથી વોશ કરી અને એને પલળવા મૂકી દઉં છું. મીનવાઇલ હું અહીંયા કઢીની તૈયારી પણ કરું છું, જેના માટે મેં અહીંયા દહીં લીધું છે, ખાટું દહીં. દહીંની જગ્યાએ જો તમારી પાસે છાશ હોય, ખાટી છાશ હોય તો પણ ચાલે. અહીંયા દહીંને સારી રીતના વિસ્ક કરી તેનામાં એડિંગ ચણાનો લોટ, ચણાનો લોટ અને દહીંને સારી રીતના મિક્સ કરવાનું છે, જેથી પેલા ગઠડા ના પડે. હવે હું અહીંયા કઢીનો વઘાર કરવા મૂકીશ, જેના માટે મેં અહીંયા તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, મેથીના દાણા અને હિંગનો વઘાર કરીશ. Now I'm adding 1 dry chili, 1 cinnamon stick and few curry leaves. And now I'm adding garlic, tomato and green chili. Then let it cook for a while. Now here I'm adding salt to taste, coriander powder, mix. And now I'm adding buttermilk. કઢીને થોડી પતલી કરવા અહીંયા હું થોડું પાણી મૂકું છું અને એને ઉકળવા દેશું. અહીંયા હું કુકર પણ ચેક કરીશ કે શાક થઈ ગયું છે. હવે ગોવાનું શાક થોડું સ્વીટ ફાઇન લાગે છે, તો એમાં હું થોડું ગોળ ઉમેરીશ. જો તમે ગળ્યું ના ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે કઢી ઇઝ રેડી. ઇવન આપણી કઢી પણ બોઇલ થઈ રહી છે.
કઢી પણ સારી રીતના ઉકળી જાય એટલે મિક્સ કરી એમાં થોડુંક એમાં પણ ગોળ ઉમેરીશું. અગેન ઓપ્શનલ છે, ના જોઈએ તો ના મૂકવાનું. અહીંયા આપણું ગોળ બટાકાનું શાક રેડી છે. સાથે સાથે કઢી પણ જોઈ લઈએ. જો થોડી થીક લાગતી હોય કઢી તો તેમાં 1 કપ જેટલું પાણી નાખી શકો છો. મેં અહીંયા 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે. હું અહીંયા સેમ શાકનું કુકર મૂકું છું ખીચડી માટે, જેથી ખીચડીમાં પણ શાકનો ફ્લેવર આવી જાય. જેના માટે મેં અહીંયા દાલ એન્ડ રાઈસ લીધા છે. એમાં 3 કપ્સ જેટલું પાણી મૂકી દઈશ. And now I'm adding turmeric powder, cumin seeds and salt to taste. And now I'm adding 2 spoons of ghee. હવે આ કુકરને પણ 5 થી 6 વિસલ થવા દેશું. મીનવાઇલ અહીંયા મારી કઢી ઉકળી ગઈ છે અને એમાં હું ફ્યુ કોરિએન્ડર લીવ્સ ધનિયા નાખી દઈશ. અહીંયા રોટલી બનાવવા મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તેમાં થોડું મીઠું અને મોણ માટે તેલ મૂકું છું. આ લોટ મિક્સ થઈ જાય એટલે પાણીથી લોટ બાંધી લેશું. એન્ડ મેક શ્યોર લોટ બહુ હાર્ડ પણ ના હોય અને સોફ્ટ પણ ના રહે. આ લોટ બંધાઈ જાય એટલે એને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. મીનવાઇલ અહીંયા છાશની તૈયારી કરીશ અને એના માટે મેં અહીંયા દહીં ઉમેર્યું છે. Now I'm adding some water and salt. That's it. અહીંયા હું છાશને સારી રીતના વિસ્ક કરી લઉં છું. હવે આ છાશ રેડી છે. હું રોટલીની તૈયારી કરીશ. Now my Gujarati thali is ready. Here is cluster beans and potato curry, some yogurt soup, lentil rice, chapati. Some buttermilk,
garlic chutney with some pickle. That's it. My Gujarati thali is ready. If you like the video, please share and subscribe, please.